નમસ્કાર ખેડૂત મિત્રો, તમામ ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત છે આપણા પોતાના ચેનલ પર। તો મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ। ગુજરાતમાં કપાસની 10 બમ્પર ઉત્પાદન આપતી વેરાયટી। મિત્રો, કપાસને આપણે સફેદ સોનું કહીએ છીએ। ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લાખો ખેડૂતો માટે કપાસ મુખ્ય આવકનું સાધન છે। છેલ્લા કેટલાક વર્ષોમાં કપાસના ઉત્પાદનમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો છે, પણ સાચી વેરાયટી પસંદ કરીએ, સમયસર વાવેતર કરીએ, યોગ્ય ખાતર અને દવા વ્યવસ્થા કરીએ તો 1 એકરમાં પણ રેકોર્ડ ઉત્પાદન મેળવી શકાય છે। આજના વિડીયોમાં હું તમને એવી 10 કપાસની જાતો વિશે વિગતવાર માહિતી આપીશ કે જે ગુજરાતમાં બમ્પર ઉત્પાદન આપે છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું તમને સૌથી વધુ નફો આપતી ટોપ 3 વેરાયટી પણ જણાવવાનો છું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં વાત કરીએ કપાસની ખેતીનું મહત્ત્વ શું છે। તો મિત્રો, ગુજરાત ભારતનું સૌથી મોટું કપાસ ઉત્પાદક રાજ્ય છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ કપાસનું વાવેતર થાય છે। કપાસની સારી આવક માટે 5 બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે। 1. સારી વેરાયટી, 2. યોગ્ય જમીન, 3. સમયસર વાવેતર, 4. ખાતર વ્યવસ્થા અને 5. જીવાત નિયંત્રણ। જો ખેડૂત શરૂઆતમાં જ યોગ્ય બીજ પસંદ કરે તો 50% સફળતા ત્યાંથી જ શરૂ થઈ જાય છે। ઘણા ખેડૂતો આજે પણ જૂની જાતો વાવે છે અને પછી ઉત્પાદન ઓછું મેળવે છે। આથી આજે આપણે એવી વેરાયટી વિશે વાત કરીશું કે જે વધુ ઉત્પાદન આપે, બોલ વધુ લાગે, રોગ સામે ટકાઉ હોય, પાણી ઓછું માંગે અને માર્કેટમાં ભાવ પણ સારો હોય। હવે આપણે વાત કરીએ કપાસના વાવેતરમાં પહેલાં ધ્યાન રાખવા જેવી બાબતો। તો મિત્રો, કોઈ પણ વેરાયટી સફળ થવી હોય તો જમીન તૈયાર હોવી જરૂરી છે। જમીનમાં જુઓ, કાળી જમીન કપાસ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને મધ્યમ જમીન પણ સારી ગણવામાં આવે છે। વાવેતરનો સમય ગુજરાતમાં મુખ્યત્વે જૂન અંત અને જુલાઈ શરૂઆત ગણવામાં આવે છે, એટલે કે આ સમય શ્રેષ્ઠ ગણાય છે। વરસાદ મોડો પડે તો મોડા પાક માટે ખાસ વેરાયટી પસંદ કરવી પણ જરૂરી છે। બીજ ઉપચાર, બીજને ટ્રાઇકોડર્મા અથવા ફૂગનાશકથી ઉપચારિત કરવું પણ આવશ્યક છે। મિત્રો, હવે આપણે વાત કરીએ ગુજરાતમાં ટોપ 10 કપાસ વેરાયટી। નંબર 10 પર છે RCH 659 BG। મિત્રો, આ વેરાયટી ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે, જેની વિશેષતા બોલ સાઇઝ મોટી છે, છોડ મજબૂત છે અને ઉત્પાદન પણ સારું આપે છે। ઉત્પાદન એટલે કે એકર દીઠ 18 થી 25 ક્વિન્ટલ સુધી આપે છે, જેના ફાયદા એ છે કે સૂકા વાતાવરણમાં પણ સારી છે અને સફેદ માખી સામે સારી ટકાઉ શક્તિ આપે છે। કયા જિલ્લામાં યોગ્ય છે? તો રાજકોટ, અમરેલી અને જૂનાગઢના વિસ્તારમાં યોગ્ય છે। નંબર 9 પર છે US 7067। આ વેરાયટી છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોમાં ખૂબ લોકપ્રિય બની છે, જેની ખાસિયત એ છે કે ઝડપી વૃદ્ધિ થાય છે, વધુ શાખાઓ આવે છે અને બોલનું પ્રમાણ પણ વધારે હોય છે। એનું ઉત્પાદન 20 થી 28 ક્વિન્ટલ છે। ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે ખાતર યોગ્ય આપવું પડે છે। નંબર 8 પર છે અજીત 155 BG। મિત્રો, આ વેરાયટી લાંબા સમયથી ખેડૂતોને વિશ્વાસ જીતી આવી છે, જેનો ફાયદો વરસાદ ઓછો પડે તો પણ સારી રહે છે અને છોડ ઊંચો અને મજબૂત બને છે। ઉત્પાદન 18 થી 24 ક્વિન્ટલ અને માર્કેટમાં માંગ, ફાઇબર ગુણવત્તા સારી હોવાથી સારો ભાવ મળે છે। નંબર 7 પર છે અંકુર 651। આ જાત ખાસ કરીને કચ્છ અને સૂકા વિસ્તારોમાં સારી કામગીરી આપે છે, જેની વિશેષતા ગરમી સહનશક્તિ વધારે હોય છે અને પાણી ઓછું માંગે છે। તેનું ઉત્પાદન 17 થી 23 ક્વિન્ટલ હોય છે। નંબર 6 પર છે NCS 145। મિત્રો, આજકાલ ઘણા પ્રોગ્રેસિવ ખેડૂતો આ વેરાયટી તરફ જઈ રહ્યા છે, કારણ કે બોલ વધુ અને તોડણી સરળ છે, છોડ મધ્યમ અને ઊંચાઈવાળો છે, ઉત્પાદન 22 થી 30 ક્વિન્ટલ સુધીનું હોય છે। નંબર 5 પર છે રાશિ એટલે કે 659। આ વેરાયટી ગુજરાતમાં ખૂબ ફેમસ છે, જેની ખાસિયત બોલ એકસરખા આવે છે, પાક લાંબો સમય ચાલે છે એટલે કે લાંબા સમય સુધી ચાલ્યા કરે છે, જેનો ફાયદો તોડણીમાં મજૂરોની જરૂર ઓછી પડે છે અને ઉત્પાદન 25 ક્વિન્ટલથી વધુ હોય છે।
નંબર 4 પર છે માઇક્રો 7351. મિત્રો, માઇક્રો કંપની આ જાત ઘણા વિસ્તારોમાં બૂમ મચાવી રહી છે. તેના ફાયદા ભારે બોલ, વધુ વજન અને સારી ગુણવત્તાવાળી છે. તેનું ઉત્પાદન 28 થી 32 ક્વિન્ટલ સુધીનું હોય છે. નંબર 3 પર છે સુપર કોટન હાઇબ્રિડ. મિત્રો, આ જાત ખાસ કરીને વધુ ઉત્પાદન માટે જાણીતી છે, જેની વિશેષતા છોડ ખૂબ જોરદાર બને છે. બોલનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે. ઉત્પાદન તેનું 30 ક્વિન્ટલ સુધીનું હોય છે. ખાસ ધ્યાન રાખવા બાબત પોષણ પૂરતું આપવું પડે છે. નંબર 2 પર છે JKCH 1947. આ વેરાયટી આજકાલ સૌથી ઝડપથી લોકપ્રિય બની રહી છે, કારણ કે રોગ સામે ટકાઉ હોય છે, વધુ બોલ આવે છે, લાંબી તોડણી હોય છે અને ઉત્પાદન 30 થી 35 ક્વિન્ટલ હોય છે. ક્યાં સારી હોય તો ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર આ વેરાયટી ખૂબ જ ચાલે છે. નંબર 1 પર છે અજીત 199 બીજી. મિત્રો, હવે આવી ગઈ છે આજની સૌથી બમ્પર ઉત્પાદન આપતી વેરાયટી. તેની વિશેષતા ભારે ઉત્પાદન, વધુ શાખાઓ, સફેદ મક્ખી સામે સારી રીતે ટકાઉ શક્તિ અને બોલનું વજન પણ વધારે હોય છે. તેનું ઉત્પાદન 35 ક્વિન્ટલ સુધી હોય છે. ઘણા ખેડૂતો આ વેરાયટીમાંથી એકર દીઠ લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. મિત્રો, માત્ર સારી વેરાયટીથી જ કામ નહીં ચાલે. 1. યોગ્ય અંતર રાખો. લાઇન ટુ લાઇન 4 ફૂટ તો રાખવી જ જોઈએ અને છોડ ટુ છોડ 2 ફૂટ રાખવી જોઈએ. 2. ખાતર વ્યવસ્થા. ખાતરમાં DAP, યુરિયા, પોટાશ અને સૂક્ષ્મ તત્વો યોગ્ય સમયે આપશો. 3. ટોપિંગ કરો. છોડની ઊંચાઈ નિયંત્રણમાં રહે અને વધુ શાખાઓ આવે. નંબર 4. જીવાત નિયંત્રણ. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે ગુલાબી ઈયળ, સફેદ માખી અને થ્રિપ્સ. હવે વાત કરીએ ખેડૂતો કઈ મોટી ભૂલો કરે છે. તો મિત્રો, ઘણા ખેડૂતો આ ભૂલો કરે છે કે વધારે બીજ દર, મોડું વાવેતર, વધુ યુરિયા આપવું, દવા વારંવાર બદલવી, પાણી ભરાઈ રહેવું. આ ભૂલો ટાળો, નહીં તો તમારે નુકસાન થઈ શકે છે. હવે વાત કરીએ ઓર્ગેનિક કપાસનું ભવિષ્ય. આવતા સમયમાં ઓર્ગેનિક કપાસની માંગ વધશે. જો ખેડૂત ગોબર ખાતર, જીવામૃત અને ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરે તો ખર્ચ પણ ઓછો થશે. હવે વાત કરીએ માર્કેટ અને ભાવ. મિત્રો, સારી ગુણવત્તાવાળો કપાસ હોય તો વેપારી વધારે ભાવ આપે છે અને ફાઇબર ગુણવત્તાવાળા ખૂબ મહત્ત્વની છે. તેથી માત્ર ઉત્પાદન નહીં પણ ગુણવત્તા પણ મહત્ત્વની છે. મિત્રો, આજે આપણે ગુજરાતમાં કપાસની 10 બમ્પર ઉત્પાદન આપતી વેરાયટી વિશે માહિતી મેળવી. ફરી એકવાર ટોપ 3 યાદ કરીએ તો નંબર 1 પર છે અજીત 199 બીજી, 2 JKCH 1947 અને 3 સુપર કોટન હાઇબ્રિડ. જો યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તો આ વેરાયટી ખેડૂતોને ખૂબ જ સારી આવક આપી શકે છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી આવી જ ખેતીની નવી માહિતી તમને સૌથી પહેલાં મળે. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. હું મળું છું નવા એક વિડીયો સાથે. તો ત્યાં સુધી જય જવાન, જય કિસાન. ધન્યવાદ.